પાસે આવેલ રામદેવ હોટલમાંથી ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા। એલસીબી પોલીસે કુલ 40,300નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ગુજરાતમાં શ્રાવણ માસમાં શ્રાવણીયો જુગાર અનેક જગ્યાએ રમાઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા પોલીસ પણ આવી પ્રવૃત્તિઓને દામવા માટે સતત સક્રિય રહેતી હોય છે। ત્યારે દિયોદર સીએનજી પંપ પાસે આવેલ રામદેવ હોટલમાં જુગાર રમતા બનાસકાંઠા એલસીબી પોલીસે 6 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા, જેમાં એલસીબી પોલીસે 40,300નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાસકાંઠા એલસીબી ટીમના માણસો ખાનગી રાહે બાતમી મળેલ કે રામદેવ હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે, જેમાં પોલીસે ખુલ્લી જગ્યામાં તપાસ કરતા જુગાર રમતા રાકેશભાઈ મનુભાઈ મોદી રહે ગાયત્રીનગર, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા, પોપટજી સાંકળજી ઠાકોર રહે થરા, સદોજી વાસ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, રમેશગર વાલગર સ્વામી રહે ગુરુદત્ત સોસાયટી, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા, રાજુભાઈ લખધીરજી વજીર રહે થરા તખતપુરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ભવાનજી ધરમસિંહજી ઠાકોર મૂળ રહે દશાવાડા, તાલુકો સિદ્ધપુર, હાલ દિયોદર, રામદેવ સોસાયટીનો માલિક, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા, દશરથભાઈ શિવાભાઈ મોદી રહે અયોધ્યાનગર, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા વાળાઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા, જેમાં બનાસકાંઠા એલસીબી પોલીસે 24,800 રોકડ રૂપિયા, મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત ₹15,500 તેમજ ગંજીપાના સહિત કુલ કિંમત ₹40,300નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।